તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખારીકટ કેનાલની મુલાકાતે 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવીનીકરણ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આખી કામગીરીનું નિરીક્ષણ કર્યું। 12મી માર્ચે પીએમ ખારીકટ કેનાલની કામગીરી પણ નિહાળી શકે છે। પીએમ લોકસભા ચૂંટણી પહેલા આ તમામ લોકાર્પણ કાર્યક્રમ, જેના કારણે આવતીકાલે તેઓ ગુજરાતની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખારીકટ કેનાલની મુલાકાત લીધી। ખારીકટ કેનાલની કામગીરીની સમીક્ષા કરવા માટે પહોંચ્યા। 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલના નવીનીકરણ પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે તેઓ પહોંચ્યા। તો ખાસ ગાંધી આશ્રમની મુલાકાત હાલમાં પહોંચ્યા છે, પરંતુ એ પહેલા ખારીકટ કેનાલની પણ મુલાકાત તેમણે લીધી, ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યું। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને અમદાવાદમાં ગાંધી આશ્રમ જે હવે નવા રંગરૂપ સાથે જોવા મળશે તેની તો મુલાકાત લેશે। તેનું તો ખાસ એ પ્રોજેક્ટને ખુલ્લો મૂકશે, પરંતુ સાથે ખારીકટ કેનાલની પણ મુલાકાતે જઈ શકે છે। ત્યારે એ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ખારીકટ કેનાલની મુલાકાતે અને ત્યાં કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું। 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવીનીકરણ આગામી સમયમાં કરવામાં આવશે। ત્યારે હાલમાં તેઓ પહોંચી ચૂક્યા છે। બે એવા દ્રશ્યો કે જ્યાં આવતીકાલના કાર્યક્રમ માટે હાલમાં સમીક્ષા કરવામાં આવી રહી છે, નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। એક તરફ ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા છે, જ્યાં આસપાસ તમામ નવો પ્રોજેક્ટ હાથ ધરાશે, અને બીજી તરફ ખારીકટ કેનાલના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં અધિકારીઓ સાથે મળીને અને કામગીરીની સમીક્ષા તેમણે કરી હતી।